અમદાવાદ નજીકનું એક નાનું ગામ હતું રામપુર. ગામ હરિયાળું, શાંત અને કુદરતી સૌંદર્યથી ભરેલું. ગામના મધ્યમાં એક જૂનું વડનું વૃક્ષ હતું. લોકો કહેતા કે આ વૃક્ષ 100 વર્ષથી પણ જૂનું હતું. ગામના બાળકો રોજ શાળાએ જતા ત્યારે તે વૃક્ષ નીચે રમતા. એમાં એક બાળક હતો મયુર. મયુર બહુ જ ઉત્સાહી અને જિજ્ઞાસુ હતો. તેને વૃક્ષો, પક્ષીઓ અને પ્રકૃતિ પ્રત્યે ખૂબ પ્રેમ હતો. એક દિવસ મયુર વૃક્ષ નીચે બેઠો હતો. તેને લાગ્યું કે જાણે વૃક્ષ તેની સાથે વાત કરી રહ્યું છે. મયુર વૃક્ષ બોલ્યું, મારી ડાળીઓ પર કેટલાય પક્ષીઓએ માળા બનાવ્યા છે. મેં કેટલાય વર્ષોથી આ ગામને છાંયો આપી છે, પણ હવે લોકો મને કાપવાનો વિચાર કરે છે. મયુર ચોંકી ગયો. શા માટે? અહીં રસ્તો પહોળો કરવો છે. વિકાસ માટે મને હટાવવું પડશે. વૃક્ષે દુઃખભરી અવાજે કહ્યું. મયુરનું હૃદય દ્રવી ઉઠ્યું. તે દોડતો દોડતો સરપંચ પાસે ગયો. કાકા, આ વૃક્ષ કાપશો નહીં, આ તો આપણું વારસો છે. સરપંચે સમજાવ્યું, બેટા, ગામના વિકાસ માટે રસ્તો જરૂરી છે. મયુરે વિચાર્યું. બીજા દિવસે તેણે શાળામાં શિક્ષક સાથે વાત કરી. શિક્ષકે બાળકોને સમજાવ્યું કે વિકાસ અને પ્રકૃતિ વચ્ચે સંતુલન જરૂરી છે. બધા બાળકો મળીને એક યોજના બનાવી. તેઓએ નક્કી કર્યું કે રસ્તો થોડોક વળાંક આપી બનાવી શકાય, જેથી વૃક્ષ બચી રહે. તેઓએ હસ્તાક્ષર અભિયાન શરૂ કર્યું. ગામના લોકો પણ બાળકોની વાતથી પ્રેરાયા. અંતે ગ્રામસભામાં નિર્ણય થયો, રસ્તો થોડો ફેરવી બનાવવામાં આવશે અને વૃક્ષ બચાવી લેવામાં આવશે. વૃક્ષ ખુશ થઈ ગયું. તેની પાંદડીઓ હળવા પવનમાં લહેરાઈ જાણે આશીર્વાદ આપી રહી હોય. વર્ષો પછી મયુર મોટો થયો. તે પર્યાવરણ વૈજ્ઞાનિક બન્યો અને સમગ્ર ભારતમાં વૃક્ષો બચાવવા માટે કામ કરવા લાગ્યો. જ્યારે પણ તે પોતાના ગામે આવતો, તે વડના વૃક્ષ નીચે બેસી સ્મિત કરતો. વૃક્ષ જાણે કહેતો હોય કે એક નાનકડા બાળકના સંકલ્પથી પણ મોટો બદલાવ આવી શકે છે.